હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 7 તેનો વિષય વિજ્ઞાન પ્રકરણ 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે અભ્યાસ કરીએ. તો કે સૌથી પહેલાં આપણે એ જાણીએ કે ભૌતિક ફેરફારો એટલે શું. તો કે કોઈ પણ એવો પદાર્થ છે કે જેનો આકાર, માપ એટલે કે પરિમાણ, રંગ અને અવસ્થા જ્યારે બદલાઈ જાય ત્યારે તેને ભૌતિક ફેરફારો કહેવાય છે. જ્યારે કે રાસાયણિક ફેરફારોમાં આવું થતું નથી. તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. રોજિંદા જીવનમાં આપણને આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે કે રોજ આપણે ઘણા બધા ફેરફારો આપણી સામે થતાં આપણે જોઈએ છીએ. આ ફેરફારોમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થોનો સમાવેશ થયેલો હોય છે. એવું નથી કે એક જ પદાર્થ હોય કે જેના લીધે ફેરફાર જોવા મળે છે. એક કરતાં વધુ પદાર્થ પણ હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો તમારા મમ્મી છે એ તમને પાણીમાં ખાંડ કે સાકર ઓગાળીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે. આપણને એમ કહે કે પાણીમાં આપણે ખાંડ અને સાકર નાખીને ઠંડુ બનાવવાનું છે. તો ખાંડનું જે દ્રાવણ નાખીશું એટલે કે જે ખાંડ છે એનું શું થશે? તો કે ખાંડ છે એ ઓગળી જશે, એટલે કે એનું દ્રાવણ બની જશે. તો ખાંડનું શું થયું કહેવાય? તો કે ખાંડમાં ફેરફાર થયો કહેવાય. ખાંડ પહેલાં આખી હતી, પછી એમાં ઓગળી જશે. પછી ઓગળેલી ખાંડમાંથી આપણે આખી ખાંડ બનાવી શકતા નથી, તેને કહેવાય ફેરફાર થયો. તે જ રીતે દૂધમાંથી આપણે દહીં બનાવી શકીએ, પણ દહીંમાંથી દૂધ બનતું નથી. આને પણ શું કહેવાય? તો કે ફેરફાર થયો કહેવાય. ને ઘણીવાર આપણે જોયું હશે કે દૂધ છે એ ખાટું થઈ જતું હોય છે. એટલે દૂધનું ખાટું થવું એ પણ એક પ્રકારનો ફેરફાર જ છે. અને ખેંચેલું રબર બેન્ડ એ પણ ફેરફાર દર્શાવે છે કે આપણે રોજબરોજ ઘણા બધા ફેરફારો જોઈએ છીએ. કે આ પ્રકરણમાં આપણે કેટલીક એવી પ્રવૃત્તિઓ કરીશું કે જેના લીધે આપણને ખ્યાલ આવશે કે કયા ફેરફાર ભૌતિક ફેરફાર છે અને કયા ફેરફાર રાસાયણિક ફેરફાર છે. તો નીચે તમને કાગળના ટુકડાઓ આપેલા છે કે એક કાગળમાંથી આપણે 4 ટુકડા કર્યા, પણ હવે 4 ટુકડામાંથી આપણે આખો કાગળ બનાવી શકશું નહીં. તો આ પણ શું કહેવાય? તો કે આ પણ એક પ્રકારનો ફેરફાર જ કહેવાય. કે આપણે કાગળના ટુકડા કરી લીધા તો ફરીથી તેને આવી રીતે જોઈન કરીશું, એટલે કે આ કાગળના ટુકડાને આપણે સેલો ટેપની મદદથી ફરીથી કાગળ બનાવી શકશું. પણ જેવો કાગળ પહેલાં નવો કાગળ હતો એવો તો આપણે બનાવી શકશું નહીં, એટલે કે એમાં પહેલાં જેવો ફેરફાર થશે નહીં. હવે જોઈએ આપણે ભૌતિક ફેરફાર વિશે. પ્રવૃત્તિ 6.1 કાગળના ટુકડાને 4 ચોરસ ભાગમાં કાપો. કે હમણાં આપણે જોયું તો એ જ મુજબ કે આપણે 4 ટુકડા કાપવાના છે. વળી તે દરેક ટુકડાને ફરીથી 4 ચોરસ ભાગમાં કાપી લો. 4ના ફરીથી આપણે બીજા 4 ટુકડા કરીશું. કે આ બધા ટુકડાઓને ભોંયતળિયે અથવા ટેબલની કોઈ પણ સપાટી પર આપણે તેને ગોઠવવાના છે, જેથી તે ફરીથી મૂળ ભાગ કાગળના ટુકડામાં આકારમાં ગોઠવાય. કે હમણાં આપણે જોયું એ મુજબ આપણે કાપીને તેને ફરીથી ગોઠવવાના છે, એટલે કે ફરીથી નવો કાગળ કરવાનો છે. તો આપણને શું જોવા મળશે કે મૂળભૂત સ્થિતિમાં, એટલે કે જે પહેલાં નવો કાગળ હતો એવી સ્થિતિમાં જોવા મળશે તો કે ના. પરંતુ શું કાગળના ગુણધર્મમાં કોઈ ફેરફાર થયો છે? તો કે હા. કાગળ છે તે વચ્ચેથી આપણે કાપી નાખશું, એટલે પહેલાં જેવો તે ચમકવાળો અને નવો કાગળ જોવા મળશે નહીં. આ પ્રવૃત્તિ તમે જાતે કરી શકો છો. હવે આપણે પ્રવૃત્તિ 6.2 જોઈએ. આમાં શું કરવાનું છે? તો કે આપણે આપણા ક્લાસરૂમના બ્લેકબોર્ડની નજીક જમીન પર વેરાયેલો ચોકનો ભૂકો, જે ચોકનો ભૂકો હોય છે એને આપણે ભેગો કરવાનો છે. અને ચોકના ટુકડાને ભાંગીને એને ભૂકો કરો. જો ભૂકો હોય તો લેવાનો છે, અથવા
ચોકના ટુકડાનો આપણે ભૂકો કરવાનો છે. પછી આપણે તેમાં થોડુંક પાણી નાખીને તેને લુગદી બનાવો, એટલે કે આપણે પેસ્ટ જેવું બનાવવાનું છે. તેને ચોકના આકારમાં વણી લો. પછી તેમાંથી ચોક બનશે. જો બની જાય તો આપણે તેને સુકાવા દેવાનો છે. તમે આ ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવી શકો છો. તો આપણે શું જવાબ લખીશું? તો કે ના, તે પહેલાં જેવો ચોક બનતો નથી. એટલે આપણે બધી જ પ્રવૃત્તિઓમાં એ જોવાનું છે કે તે પહેલાં જેવો પદાર્થ બને છે કે બનતો નથી. પહેલી પ્રવૃત્તિ પણ આપણે એ જ જોઈ કે કાગળના ટુકડાને કાપ્યા હતા, તે પહેલાં જેવો નવો કાગળ બનતો નથી. બીજી પ્રવૃત્તિમાં પણ આપણે એ જ જોયું કે ચોકનો ભૂકો થઈ જાય છે, તો એમાંથી ફરીથી નવો ચોક બનતો નથી. હવે આપણે પ્રવૃત્તિ 6.3 જોઈએ. કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં આપણે થોડોક બરફ લેવાનો છે અને આ ગ્લાસને સૂર્યના તડકામાં મૂકીને બરફને પીગળવા દેવાનો છે. સૂર્યના તડકામાં ન મૂકો તો પણ તમે ગ્લાસમાં બરફ નાખેલો હોય, થોડા સમય બાદ તે પીગળી જશે. તો તમને બરફ તથા પાણીનું હિમ મિશ્રણ થયેલું જોવા મળશે. કે હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો. તો કે મીઠું અને પાણીને તમે બંનેને મિશ્ર કરશો, એટલે કે મિક્સ કરશો, તો શું તે ફરીથી બરફ બની જશે? તો કે ના. કે મીઠું અને પાણી બંનેને ભેગું કરવાથી ફરીથી બરફ બનતો નથી, એટલે કે તે ઘન પદાર્થ બનતો નથી. એટલે આ પદાર્થને ઉલટાવી શકાતો નથી. હવે આપણે પ્રવૃત્તિ 6.4 જોઈએ કે એક પાત્રમાં થોડું પાણી લઈને તેને ઉકાળો. પાણી લઈને તેને ઉકાળવાનું છે. તમને પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાય છે. આપણે ઘરે પણ એવું ઘણીવાર જોયું હશે કે પાણીને ગરમ કરીએ તે વરાળ છે તેની ઉપર જતી હોય છે, એટલે કે પાણીનું શું બની જાય? તો કે વરાળ બની જાય. કે હવે આ ઉકળતા પાણીની વરાળથી થોડેક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઊંધું રાખો. ઘણીવાર ઘરે આપણે જોયું હશે, કોઈ પણ શાક કરીએ છીએ તો આપણે પાણી ગરમ કરીએ છીએ, તો તેના પર ડીશ ઢાંકેલી હોય છે. એ ડીશના તળિયે તમને શું જોવા મળશે? તો કે ડીશના તળિયે ડીશ ઢાંકેલી છે, તેથી વરાળ છે એ પાત્રની બહાર જઈ શકતી નથી. તેથી જે વરાળ છે એ ડીશમાં થઈ જશે, એટલે કે ડીશના તળિયે તમને શું જોવા મળશે? તો કે પાણીના ટીપા બાજેલા જોવા મળશે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 6.5 જોઈએ. કે આપણે ખાસ કરીને સાવચેતી રાખવાની છે. આપણે કોઈ પણ પ્રયોગ કરીએ, પાણીને ગરમ કરીએ, કે જ્યારે આપણે અગ્નિ સાથે કામ કરતા હોઈએ, એટલે કે આપણે પાણીને ગરમ કરીએ તો એ ગેસ જ છે, એટલે એક પ્રકારની અગ્નિ છે. ત્યારે આપણે ખાસ કરીને આપણું ધ્યાન રાખવાનું છે, એટલે કે આપણે સાવધાન રહેવાનું છે. હવે આપણે જોઈએ કે વપરાઈ ગયેલી કરવતની પટ્ટીને ચીપિયા વડે પકડો. એ કરવત લેવાનું છે જેનાથી લાકડું છે, અમુક વસ્તુ છે કાપી શકાય, તો તેને કહેવાય કરવત. એટલે કે કરવતની પટ્ટીને આપણે ચીપિયા વડે પકડવાની છે. તેને બીજા છેડાને ગેસના સ્ટવની જ્યોત પર રાખો. એટલે કે એક છેડો છે આપણે હાથમાં પકડ્યો હશે અને બીજો છેડો છે એને ગેસ પર ગરમ કરવા, એટલે કે આપણે ઉપર પકડી રાખવાનું છે. થોડા મિનિટ સુધી આપણે રાહ જોવાની છે, એટલે કે તેને ગરમ થવા દેવાનું છે. શું કરવતની પટ્ટીના ભાગમાં, એટલે કે રંગમાં કોઈ ફેરફાર જણાય છે? તો તેને ગરમ કરીએ એટલે જે પટ્ટી છે થોડીક લાલ જેવી થઈ જશે. તો હવે કરવતની પટ્ટીના છેડાને સ્ટવની જ્યોત પરથી દૂર કરો, એટલે કે તેના રંગમાં ફેરફાર થતો જણાય છે. આપણે સૌથી પહેલાં એ જ જોયું કે જ્યારે પદાર્થના આકારમાં અને રંગમાં અને માપમાં ફેરફાર જણાય તો તેને શું કહેવાય? તો કે આને ભૌતિક ફેરફાર કહેવાય. જેમ કે આપણે પહેલાં જોઈ ગયા
કે ફેરફારના કેટલા પ્રકાર હતા, તો કે 2 પ્રકાર હતા, ભૌતિક ફેરફાર અને બીજું તો કે રાસાયણિક ફેરફાર. હવે આપણે જોઈએ કે પદાર્થના આકાર, માપ એટલે કે પરિમાણ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને શું કહેવાય છે, તો કે ભૌતિક ગુણધર્મો કહેવાય છે. આના પરથી આપણને ખ્યાલ આવે કે આ ભૌતિક ગુણધર્મો છે કે જેનો રંગ બદલાતો હોય, આકાર બદલાતો હોય એટલે કે કદમાં તે નાનું થઈ જતું હોય અને અવસ્થા બદલાતી હોય, તો આપણને એ પ્રવૃત્તિ કરીએ અથવા એના પરથી ખ્યાલ આવી જાય કે આ ભૌતિક ફેરફાર થયો છે. એટલે કે એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર કહેવાય છે. તમારે ખાસ કરીને આ ઉપરનું જ યાદ રાખવાનું છે કે આકાર, માપ, રંગ અને અવસ્થા. કે ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે અને આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ છે એ ક્યારેય થતું નથી, એટલે આમાં ક્યાંય નવો પદાર્થ આવતો જ નથી, તો આને કહેવાય ભૌતિક ફેરફાર. ચાલો, તો હવે તમે ભૌતિક ફેરફાર વિશે શીખી ગયા. હવે આપણે રાસાયણિક ફેરફાર વિશે જોઈએ કે રાસાયણિક ફેરફાર કોને કહે છે. જેમ કે આપણે બધાએ લોખંડને કાટ લાગતા જોયું જશે કે અમુક બારી છે, દરવાજા છે તે કટાઈ ગયા હોય, એટલે કે લોખંડને કાટ લાગવા જેવા ફેરફારથી આપણે પરિચિત છીએ. કોઈ પણ લોખંડનો ટુકડો છે એને તમે થોડા દિવસ સુધી એમને ખુલ્લો મૂકી દેશો, તેના પર કથ્થાઈ રંગનું જે સ્તર છે એ થઈ જશે. એ શું છે, તો કે લોખંડને કાટ લાગી જાય છે. એટલે કે આ પદાર્થને શું કહે છે, તો કે કાટ કહે છે. જે કથ્થાઈ કલરનું જે સ્તર બની જાય છે તેને કાટ કહે છે, અને આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે. તો કે કાટ કેવી રીતે લાગે છે, કે જ્યારે પાણી અને વાયુ એટલે કે પાણી અને હવા જ્યારે બંને પદાર્થ ભેગા થઈ છે ત્યારે લોખંડ ઉપર કાટ લાગે છે. જેમ કે વરસાદની ઋતુ હોય અને બારી પર પાણી પડે છે અને હવા બંને ભેગું થશે ત્યારે આપણે જે લોખંડની બારી છે એ કટાઈ જશે. તો કે શેનું મિશ્રણ થયું, તો કે લોખંડનું અને હવાનું, કે જેને આપણે કાટ લાગવાની પ્રક્રિયા પણ કહીએ છીએ. બગીચા અથવા ખેતરના લોખંડના દરવાજા, તેમાં રહેલા લોખંડના બાકડા તથા લોખંડની કોઈ પણ વસ્તુ ખુલ્લામાં રાખેલી હોય તો તેને કાટ લાગી જાય છે. તમે જોયું છે કે ઘરમાં રાખેલી કુહાડી, હથોડી વગેરે પણ થોડા દિવસ વાતાવરણમાં જો ખુલ્લા રહેશે તો તેમાં પણ કાટ લાગી જાય છે. તમને નીચે ચિત્ર આપેલું છે કે બધી વસ્તુ લોખંડની છે, આમાં પાણી પડવાથી અને વાયુ બંનેનું મિશ્ર થવાથી લોખંડની વસ્તુમાં કાટ લાગી જાય છે, એટલે કે તે કથ્થાઈ રંગનું બની જાય છે. રસોડામાં ભીનો લોખંડનો તવો કે તાવડી થોડા સમય સુધી આપણે વાપર્યા વગર જો મૂકી દઈએ તેમાં પણ કાટ લાગી જાય છે. કાટ એ લોખંડ નથી, પણ કાટ લોખંડથી જુદો પદાર્થ છે. લોખંડમાં કાટ લાગે છે, પણ જે કાટ છે એ શું નથી, તો કે લોખંડ નથી, એટલે કે લોખંડથી થોડોક જુદો પદાર્થ છે કે જે લોખંડ પર જમા થઈ જાય છે. ચાલો, તો કાટ કેવી રીતે લાગે છે એ તમને સમજાઈ ગયો હશે. હવે આપણે પ્રવૃત્તિ 6.6 કરીએ. આ પ્રવૃત્તિ આપણે મેગ્નેશિયમની પટ્ટી દ્વારા કરવાની છે. આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મેગ્નેશિયમના તાર કે પટ્ટીને લાંબા સમય સુધી જોયા કરવાની નથી, કે લાંબા સમય સુધી આપણે તેને જોઈએ તો આપણે આંખ માટે તે હાનિકારક છે. આ પ્રવૃત્તિ આપણે ટેક્સ્ટબુકમાંથી સમજવાની છે, કોઈ જાતે કરવાની નથી. એટલે આપણે મેગ્નેશિયમને એક ધારું જોવાનું પણ નથી. તો ચાલો હવે આપણે પ્રવૃત્તિ સમજીએ કે મેગ્નેશિયમનો નાનો તાર કે પટ્ટી લેવાની છે. પછી તેના છેડાને કાચ પેપર વડે સાફ કરો. જે પેપર આવે છે તેના વડે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરીશું અને આ છેડાને મીણબત્તીની જ્યોત પર ધરો. તમને નીચે ચિત્રમાં આપેલું છે કે નીચે મીણબત્તી છે, અથવા આપણે દીવો પણ રાખી શકીએ.
અને આપણે ચીપિયાથી મેગ્નેશિયમની પટ્ટીને એક હાથ વડે ઉપર પકડી રાખવાનું છે. તે તેજસ્વી સફેદ પ્રકાશથી બળવા લાગે છે. કે તમને કેવો પ્રકાશ દેખાય છે? તો કે સફેદ પ્રકાશ દેખાય છે. જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે શું બની જાય છે? તો કે ત્યારે તેનો સફેદ પાવડર રાખ તરીકે આપણને જોવા મળે છે. મેગ્નેશિયમની પટ્ટી છે આખી સળગી જશે તો છેલ્લે તેનું રાખ બની જશે, એટલે કે સફેદ પાવડર થઈ જશે. એટલે કે આનું સમીકરણ પણ બનાવી શકાય છે. મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી, આપણે સૌથી પહેલાં શું લખીશું સમીકરણ બનાવવા? તો કે મેગ્નેશિયમને Mg પણ કહેવાય, પ્લસ એમાં શું હતું? તો કે વાયુ, એટલે કે હવા તો હતી જ, એટલે કે ઓક્સિજન એટલે કે O2. અને કયો વાયુ એટલે કયો પદાર્થ ઉત્પન્ન થશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO. તો તમને એમ થશે કે ગણિતમાં પણ સમીકરણ આવે છે, તો કે ગણિતના સમીકરણ કરતાં થોડુંક અલગ છે. તો કે ગણિતના સમીકરણમાં તીર એટલે કે એરો આવતો નથી, જ્યારે આ સમીકરણમાં શું આવે છે? તો કે એરો આવે છે. તો તમે જુઓ છો કે આ સમીકરણમાં છેલ્લે શું આવે છે? તો કે એરો આવે છે. તો કે આ એરો એટલે કે તીરનો અર્થ શું થાય છે? તો કે તીરનો અર્થ બને છે એવો થાય છે. કે આ તબક્કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયાસ કરેલો નથી. એટલે કે ગણિતનું સમીકરણ અને વિજ્ઞાનનું સમીકરણ બંનેનું જુદું જુદું સમીકરણ હોય છે. માં તીરનો અર્થ બને છે એવું થાય છે. હવે આપણે શું કરવાનું છે? તો કે મેગ્નેશિયમની પટ્ટીની જે રાખ થઈ ગઈ છે એ રાખને આપણે થોડાક પાણી સાથે ભેગી કરવાની છે. પાણી અને રાખને બંનેને મિશ્રણ કરીને આપણે બરાબર હલાવવાનું છે. અને આ મિશ્રણને ભૂરા અથવા લાલ લિટમસ પત્ર વડે તેની કસોટી કરવાની છે. પછી તમે જોશો કે જો ભૂરા લિટમસ પત્ર પર તમે આ મિશ્રણ નાખીશો તો તેને લાલ બનાવશે, લાલ પર નાખશો તો તેને ભૂરું બનાવશે. એટલે કે ફરીથી એક નવો જ પદાર્થ બને છે, જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO પ્લસ પાણી એટલે કે H2O અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે MgOH2 એટલે આખું સમીકરણ બને છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ 6.7 જોઈએ. કે સૌથી પહેલાં કાચના પ્યાલા કે બીકરમાં આપણે અડધો કપ પાણી ભરીને તેમાં લગભગ 1 ચમચી કોપર સલ્ફેટને બીજું મોરથૂથું પણ કહેવામાં આવે છે. એટલે આપણે કાચનો ગ્લાસ લઈશું અને તેમાં અડધો કપ પાણી લેવાનું છે અને 1 ચમચી કોપર સલ્ફેટ નાખવાનું છે. એટલે આપણું દ્રાવણ છે એ બની જશે. તો હવે આ દ્રાવણમાં થોડા ટીપા આપણે મંદ સલ્ફ્યુરિક એસિડના પણ નાખવાના છે. આ પ્રવૃત્તિ આપણે જાતે ઘરે કરી શકતા નથી, કેમ કે આમાં અમુક એસિડ અને કેમિકલ જોઈએ છે, એટલા માટે. તો આપણે આ પ્રવૃત્તિ ટેક્સ્ટબુકમાંથી સમજવાની છે, કોઈ જાતે ઘરે કરવાની નથી. એટલે આપણે દ્રાવણ બનાવ્યું, પછી આ દ્રાવણમાં આપણે શું નાખ્યું? તો કે થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના આપણે ઉમેરીએ. તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. દ્રાવણ છે કેવું થઈ જશે? તો કે વાદળી રંગનું. પછી તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળી કે કાચની બાટલીમાં સાચવો. આપણે એમાંથી થોડુંક દ્રાવણ છે એ આપણે સાચવવાનું છે, અને બાકી રહેલું જે દ્રાવણ છે એ લોખંડની ખીલી કે વપરાયેલી શેવિંગ કરવાની બ્લેડ ઉપર મૂકવાનું છે. અને લગભગ કે નીચે ચિત્રમાં પણ તમને આપેલું છે, હમણાં આપણે જોયું એ મુજબ દ્રાવણ છે કેવું બની જશે? તો કે વાદળી રંગનું બની જશે. પછી આપણે થોડુંક દ્રાવણ છે એ આપણે અલગ કાઢવાનું છે અને એમાં આપણે શું નાખીશું? તો કે બ્લેડ આપણે નાખીશું. લગભગ આપણે અડધા કલાક પછી રાહ જોવાની છે. તો હવે દ્રાવણનો રંગ છે એ કેવો થઈ જશે? પછી દ્રાવણનો રંગ છે એ લીલો થઈ જશે. પહેલા બીકરમાં આપણે કોપર સલ્ફેટ નાખેલું હતું અને બીજામાં રંગ બદલાઈ જાય છે, એટલે કે આયર્ન સલ્ફેટ જેવું દ્રાવણ છે એ થઈ જશે. એટલે કે રંગમાં પરિવર્તન જોવા મળે છે.
જેમ કે બ્લેડ છે એ શેની છે તો કે લોખંડની છે. લોખંડની પ્રક્રિયા બાદ જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે તેનો રંગ છે એ પરિવર્તન પામીને લીલો રંગ બની જાય છે. એટલે કે તેનું પણ એક સમીકરણ બને છે. જેમ કે બ્લેડ છે એ તો કટાઈ જશે એટલે ઉપર કથાઈ કલરનું એટલે કે કથાઈ રંગના કણો જોવા મળશે, જેના લીધે આયર્ન સલ્ફેટ જમા થશે અને લીલું દ્રાવણ બનાવશે. એટલે તેનું સમીકરણ નીચે મુજબ આપેલું છે. કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે વાદળી રંગનું બની જશે. પછી આપણે લોખંડ ઉમેર્યું, લોખંડ એટલે કે આયર્ન, તો એમાંથી શું બને છે તો કે આયર્ન સલ્ફેટનું દ્રાવણ એટલે કે લીલા રંગનું બની જશે. અને છેલ્લે તમને કોપર એટલે કે કથ્થઈ અવક્ષેપ જોવા મળશે. ચાલો હવે તમને આ સમજાઈ ગયું હશે. હવે આપણે પ્રવૃત્તિ 6.8 જોઈએ. પ્રવૃત્તિ 6.8માં ટેસ્ટ ટ્યુબમાં 1 ચમચી જેટલો વિનેગર લો. પણ વિનેગર લેવાનું છે, તેમાં 1 ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરવાનો છે. આ પ્રવૃત્તિ પણ આપણે ટેક્સ્ટ બુકમાં સમજવાની છે, કોઈ જાતે ઘરે કરવાની નથી. એટલે કે ટેસ્ટ ટ્યુબમાં તમે વિનેગર નાખશો અને 1 ચમચી અથવા 1 ચપટી બેકિંગ સોડા નાખીશું, તેમાં તમને પરપોટા એટલે કે પરપોટા બનવાનો બુડબુડ જેવો અવાજ સંભળાશે. સાથે સાથે વાયુના પરપોટા ઉપર આવતા પણ દેખાશે. પછી હવે જ્યાં દ્રાવણ બની ગયું છે એટલે કે આ વાયુને તાજું બનાવેલું જે ચૂનાનું નિતરરૂપ પાણી છે એમાંથી આપણે તેને પસાર થવા દેવાનું છે. એટલે કે પસાર થવા દેશો તો કયું સમીકરણ બનશે એટલે કે છેલ્લે શું બનશે તો કે શું ફેરફાર જોવા મળે છે તો કે વિનેગર નાખ્યું હતું આપણે, તો કે વિનેગરમાં શું હોય તો કે એસિડિક એસિડ હોય, પ્લસ આપણે બેકિંગ સોડા નાખ્યો એટલે કે ખાવાનો સોડા નાખ્યો, તો એમાં શું હશે તો કે એમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. તો એમાંથી શું બને છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પદાર્થ દ્વારા આખું જે દ્રાવણ છે એ તૈયાર થશે. કે પાછળ તમને ચિત્રમાં આપેલું છે કે વિનેગર નાખ્યું હતું, બેકિંગ સોડા બંનેનું મિશ્રણ નાખતા અને ચૂનાના પાણીમાંથી આપણે પસાર થવા દીધું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે છેલ્લે તમને પરપોટા જોવા મળશે. તો એના લીધે પણ બધું જ મિશ્રણ થયા બાદ એનું પણ એક સમીકરણ બનશે કે છેલ્લે તમને શું જોવા મળશે તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ ચૂનાનું નિતર્યું પાણી એટલે કે CaOH2, આ બંનેનું મિશ્રણ થઈને તીર આપેલું છે એટલે કે શું બનશે તો કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 પ્લસ પાણી એટલે કે H2O છેલ્લે બનશે. તો કે પાણી છે એ દૂધિયા રંગનું કેવી રીતે બને છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને કેલ્શિયમ કાર્બોનેટની મદદથી પાણી છે એને કેવું બનાવે છે કે એને દૂધિયું બનાવે છે. ચૂનાના પાણીની દૂધિયું થવાની ક્રિયા એ શેના લીધે થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડની તેમાં હાજરી હોય છે, એના લીધે પાણી છે દૂધિયું બને છે. હવે આપણે પ્રકરણ 10માં જે ઉચ્છ્વાસ છે, જે વાયુ આપણા શરીરને આપણે બહાર કાઢીએ છીએ તે પણ કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર હોય છે. તો કે ઉચ્છ્વાસ એટલે શું, જે આપણે લઈએ છીએ તેને શ્વાસ કહેવાય ને બહાર કાઢીએ તેને ઉચ્છ્વાસ કહેવાય. એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર કાઢીએ છીએ. કે આપણે ઘણી બધી આગળ પ્રવૃત્તિઓ જોઈ કે જેમાં અમુક અથવા એક પદાર્થ કરતાં વધુ પણ ઘણા બધા ફેરફારો જોવા મળે છે. જેમ કે સૌથી પહેલાં આપણે મેગ્નેશિયમનું દહન એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પ્રવૃત્તિ વિશે જોયું. પછી આપણે લોખંડ સાથે કોપર સલ્ફેટની પ્રક્રિયાને લીધે આયર્ન સલ્ફેટ તથા કોપર બેનું એ પણ આપણે જોયું કે જે બંને નવા પદાર્થો બને છે. લોખંડની બનેલી શેવિંગ બ્લેડ પર કોપરના કણો એટલે કે કથ્થાઈ રંગના કણો જોવા મળે છે, એ પણ પ્રવૃત્તિ જોઈ. અને છેલ્લે આપણે આ પ્રવૃત્તિમાં કાર્બન ડાયોક્સાઇડ જે આખા ચૂનાના નીતરિયા પાણીના લીધે જે આખી પ્રક્રિયા બને છે એ પણ આપણે જોયું.
આપણે ભૌતિક ફેરફારની વ્યાખ્યા જોઈ હતી કે જેનો રંગ, કદ, અવસ્થા અને પરિમાણ બદલાય તો તેને ભૌતિક ફેરફાર કહે છે. તો હવે આપણે રાસાયણિક ફેરફારનો જોઈએ કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તો તેવા ફેરફારને શું કહેવાય? તો કે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય છે. કે એક કરતાં વધુ નવા પદાર્થ બનવા જોઈએ તો તેને રાસાયણિક ફેરફાર કહી શકાય. અને રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય છે. બીજું નામ શું કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયા. તો કે બંનેમાં તફાવત શું જોવા મળે છે? કે ભૌતિક ફેરફારમાં રંગ, કદ, અવસ્થા અને પરિમાણ બદલે છે, જ્યારે રાસાયણિક ફેરફારમાં નવો પદાર્થ બને છે. કે આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે, જેમ કે ઘણા બધા નવા પદાર્થો બને છે. રાસાયણિક ફેરફારના પરિણામે બધા જ નવા પદાર્થનું નિર્માણ થાય છે, જેમ કે ધાતુને તેના ખનિજમાંથી છૂટી પાડવી અથવા લોખંડના ખનિજમાંથી લોખંડને છૂટું પાડવું. તો બંને શું છે? તો કે રાસાયણિક ફેરફારો છે. બંનેમાં નવો પદાર્થ જ બને છે. રાસાયણિક પ્રક્રિયાની શ્રેણીના અંતે જ દવા પણ બને છે. કોઈ પણ 2 કે 3 વસ્તુ ભેગી કરતા અથવા એક કરતાં વધુ પદાર્થ જ્યારે મિશ્ર થઈ છે ત્યારે નવો પદાર્થ બને છે. એટલે કે દવા પણ એવી જ રીતે બને છે. પ્લાસ્ટિક તથા ડિટર્જન્ટ જેવા ઉપયોગી પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા વડે જ બનાવવામાં આવે છે. જેમ કે કોઈ પણ સાબુ છે, પાવડર છે, તે એક જ પદાર્થ દ્વારા બનતા નથી, તે એક કરતાં વધુ પદાર્થ. જ્યારે વધુ પદાર્થ દ્વારા નવો પદાર્થ બને છે, તેથી આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ. ચાલો તો હવે તમને નીચે રાસાયણિક ફેરફાર સાથે જે વધારાની ઘટના છે કે કઈ કઈ ઘટના બની શકે છે એના વિશે આપેલું છે. આપણે પહેલું જોઈએ કે ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઉત્સર્જન પામે કે શોષાય છે. રાસાયણિક ફેરફારથી ઉષ્મા પ્રકાશ અને બીજા અમુક એવા પણ કિરણ છે કે જેનું ઉત્સર્જન પણ પામે છે અને તે શોષાય પણ છે. જેમ કે જો પ્રકાશ જ ન હોત તો આપણે અમુક એવા પદાર્થો છે કે અમુક એવી વસ્તુ છે જે કામ છે આપણે કરી શકતા નથી, કે જેના લીધે આપણે નવી વસ્તુ તરફ જઈ શકતા નથી. બીજું છે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે, એટલે કે અવાજ પણ ઉત્પન્ન થાય છે, ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ બને છે. રંગમાં પણ ફેરફાર થઈ શકે છે, વાયુ એટલે કે હવા પણ બની શકે છે. તો આ બધી જ ઘટનાઓ રાસાયણિક ફેરફારને લગતી છે. જેમ કે આપણે ઘણા બધા ફેરફારો જોયા કે મેગ્નેશિયમની પટ્ટીનું બળવું, કોલસા, લાકડા કે પાંદડાનું સળગવું. વાસ્તવમાં કોઈ પણ પદાર્થનું દહન એટલે કે કોઈ પણ વસ્તુ બળવી એ રાસાયણિક ફેરફાર જ છે, કે જેના લીધે ઉષ્મા એટલે કે ગરમ હવા ઉત્પન્ન થાય છે. તો આ બધા જ રાસાયણિક ફેરફારો છે. જેમ કે ફટાકડાનું ફૂટવું એ પણ શું છે? તો કે રાસાયણિક ફેરફાર છે. તમે જાણો છો કે આ વિસ્ફોટમાં શું છે? તો કે વિસ્ફોટમાં ઉષ્મા એટલે ગરમ હવા પણ છે, પ્રકાશ એટલે કે અજવાળું એ પણ છે, ધ્વનિ અવાજ પણ થાય છે, અણગમતો વાયુ એટલે કે આપણે વાસ પણ ગમતી નથી. એટલે આ શું છે? તો કે રાસાયણિક ફેરફાર છે. ભૌતિક ફેરફારનું આમાં ઉલટું છે, કે જે વાતાવરણને પ્રદૂષિત પણ કરે છે. આથી જ તમને ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવે છે. જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે, તો આ ફેરફારને પણ આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ. જેમ કે આપણે બીજું ઉદાહરણ લઈએ, પણ સફરજનના ટુકડાને સફરજનને વચ્ચેથી કાપી લઈએ તો એમાં પણ હવાને લીધે થોડી વાર પછી જોશો તો જે સફરજનનો કાપેલો ભાગ છે એ પણ કથ્થાઈ રંગનો બની જશે. તો શેના લીધે આવું થાય છે? તો કે હવા એટલે કે વાયુના લીધે થાય છે. એ ઉપરાંત આપણે બટાકા જોઈએ, રીંગણ લઈએ કે આપણે જ્યારે શાક સુધારતા હોઈએ ત્યારે તેમાં જો પાણી ન નાખવામાં આવે તો તેનો પણ રંગ બદલાઈ જાય છે. તો કે વાયુના લીધે જે રંગ બદલાઈ જાય છે કે
આને પણ રાસાયણિક ફેરફાર કહી શકાય છે. ચાલો હવે આપણે થોડુંક સુરક્ષાત્મક કવચ એટલે કે આવરણ વિશે થોડુંક જોઈ લઈએ કે આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું સ્તર આવેલું છે. એવું તમે સાંભળ્યું હશે કે સૂર્યમાંથી આવતા અમુક જે હાનિકારક પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી આપણને સુરક્ષા પૂરી પાડે છે. કે ઘણા કિરણો એવા છે કે જે હાનિકારક પણ છે, તો આપણને એનાથી કોણ બચાવે છે? તો કે અલ્ટ્રાવાયોલેટ કે જે પારજાંબલી કિરણો છે એ આપણને સુરક્ષા પૂરી પાડે છે. કે ઓઝોન આ વિકિરણનું શોષણ કરીને ઓક્સિજનના અણુઓમાં રૂપાંતર પામે છે. તેથી આપણને હાનિકારક જે કિરણો છે એ લાગુ પડતા નથી. જો ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ શોષાતું ન હોય તો તે પૃથ્વીની સપાટી સુધી પહોંચીને આપણને તથા બીજા જીવંત પદાર્થોને હાનિ પહોંચાડી શકે. એટલે કે ઓઝોન આપણને આ વિકિરણોથી સુરક્ષા આપવા માટે કુદરતી કવચનું કામ કરે છે. તેથી આપણે એ કિરણોને કુદરતી કવચ પણ કહી શકીએ છીએ. ચાલો હવે આપણે લોખંડનું કટાવ વિશે જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈ ગયા હતા કે લોખંડ છે એ કેવી રીતે કટાય છે. તો કે પાણી અને હવા એટલે કે વાયુ બંનેના મિશ્રણથી કોઈ પણ લોખંડ પર કાટ લાગે છે, એટલે કે કટાવાની પ્રક્રિયા પણ કહેવાય છે. આ એક એવો ફેરફાર છે જે લોખંડની વસ્તુઓને અસર કરે છે અને તેનો ધીમે ધીમે નાશ કરે છે. એટલે કે લોખંડ છે એ ધીમે ધીમે સડવા લાગે છે. તો લોખંડનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે લોખંડનો ઉપયોગ પુલના નિર્માણમાં, એટલે જ્યાં પુલ બનતો હોય છે, પુલ બનાવવા માટે પણ લોખંડનો ઉપયોગ થાય છે. જહાજ બનાવવા માટે, કાર બનાવવા માટે, ટ્રકનું માળખું અને ઘણી વસ્તુ બનાવવા માટે લોખંડનો ઉપયોગ થાય છે. તેને કાટ લાગવાને કારણે ઘણી આર્થિક હાનિ પણ થાય છે. તમે એવું સાંભળ્યું હશે કે પુલ છે એ પડી ગયો અથવા જહાજ છે એ ડૂબી ગયું, એટલે કે અમુક હાનિ પણ થાય છે. કાટ લાગવાની જે પ્રક્રિયા છે એનું સમીકરણ પણ નીચે મુજબ આપેલું છે કે લોખંડ એટલે કે લોખંડને Fe કહેવાય. એમાં હવા લાગવાને કારણે એટલે કે ઓક્સિજન એટલે કે O2 અને પાણીનું મિશ્રણ થવાથી એટલે કે H2O છેલ્લે શું થાય છે? તો કે લોખંડને કાટ લાગે છે એટલે કે Fe2O3. કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી કે પાણીની વરાળ બંનેની હાજરી અનિવાર્ય છે, કે બંને વસ્તુથી જ કાટ લાગે છે. વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ થાય છે કે વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે ભેજવાળું વાતાવરણ છે, એટલે કે જ્યારે ઠંડુ વાતાવરણ છે અને પાણીની અસર વધુ થાય છે તો કાટ ઝડપથી લાગે છે. તો કે કાટ લાગે છે તો કાટ લાગતું આપણે અટકાવવા માટે શું કરી શકાય? લોખંડને કાટ ન લાગે તો એના માટે આપણે એનો સરળ ઉપાય એ છે કે લોખંડ પર રંગ કરી શકાય અથવા ગ્રીસનું સ્તર ચડાવી શકાય. કે જ્યારે લોખંડ પર આપણે રંગ કરીએ અથવા ગ્રીસનું સ્તર ચડાવીએ તો લોખંડને કાટ લાગતો નથી. અને વાસ્તવમાં આવું સ્તર તેના પર નિયમિત રીતે લગાડતા રહેવું જોઈએ. જ્યારે તમને એવું લાગે કે રંગ છે એ હવે નીકળી ગયો છે તો ફરીથી તમે રંગ લગાડી દેશો એટલે કાટ લાગશે નહીં. આપણા ઘરે પણ આપણે જોઈએ કે આપણે બારીમાં ગ્રીન છે, યલો છે કે અન્ય પણ કોઈ પણ કલર એટલે કે રંગ લગાડેલો હોય છે કે જેના લીધે બારી પર કાટ દેખાતો નથી. બીજો ઉપાય એ છે કે લોખંડ પર ક્રોમિયમ કે ઝિંક જસત એનો ઢોળ ચડાવવો જોઈએ. શેનો? તો કે ક્રોમિયમ અથવા ઝિંક એટલે કે જસત એને ઢોળ આપણે ચડાવીએ તો પણ કાટ દેખાતો નથી. એટલે કે લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને શું કહેવાય છે? તો કે જ્યારે ઢોળ ચડાવીએ ત્યારે આ ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે. આપણા ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ અથવા નળીને કાટ લાગવાથી બચાવવા માટે ગેલ્વેનાઇઝેશન કરી શકાય છે.
કે જેના લીધે કાટ લાગતો નથી. આપણે જાણીએ છીએ કે જહાજ છે એ શેનું બનેલું હોય છે? તો કે જહાજ છે એ લોખંડનું બનેલું હોય છે અને તેનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો જ રહે છે. કે જહાજ છે તો જેની એની સપાટી છે એ તો પાણી સાથે ડૂબેલી રહેશે. તો જહાજની બહારની સપાટી પણ પાણીના ટીપાના સતત સંપર્કમાં રહે છે. કે જહાજ છે એ તો પાણીમાં જ રહેશે અને સપાટી છે તે હંમેશા પાણી અને તેની સપાટી બંનેનો સંપર્ક હંમેશા રહેશે. તો વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે. તો કે ક્ષાર એટલે કે મીઠું, કે દરિયામાં મીઠું તો હોય છે એટલે કે ખારો પદાર્થ, એ પણ જે જહાજ છે એના તળિયા સાથે સંપર્કમાં આવશે. ક્ષારવાળું પાણી છે લોખંડની કટાઈ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તેથી લોખંડનું જહાજ છે એ ઝડપથી તેને કાટ લાગી જશે. આથી જહાજને રંગ કર્યા પછી પણ તેના પર કાટ લાગતો હોવાથી જહાજને ઘણું બધું નુકસાન કરે છે. એટલું જ નહીં પણ જહાજનો લોખંડનો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે. જો લોખંડનો અમુક ભાગ છે એ દર વર્ષે ન બદલાવીએ તો લોખંડ દ્વારા જે જહાજ બનાવેલું છે એ ડૂબી જવાની અથવા સડી જવાની સંભાવના રહે છે. તેથી ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે. વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી થતા આર્થિક નુકસાનની તમે કલ્પના કરી શકો છો. કે જે લોખંડ દ્વારા બનાવેલું જહાજ જો ડૂબી જશે તો ઘણા લોકોને નુકસાન થઈ શકે છે. એટલે કે લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. જે આપણા ઘરે જે સ્ટીલના વાસણો હોય છે એ શેના બનેલા હોય છે? કે એ વાસણ ઉપર શું કામ કાટ લાગતો નથી? તો કે એ વાસણમાં લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ હોય છે. ચાલો તો હવે આપણે સ્ફટિકીકરણ વિશે જોઈએ. કે આપણે ધોરણ 6માં શીખી ગયા કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં શું મળે છે? તો કે મીઠું મળે છે. કે આ રીતે મળતું મીઠું એ શુદ્ધ હોતું નથી. એ અગરિયા દ્વારા મીઠું પકાવવામાં આવે છે અને શુદ્ધ કરવામાં આવે છે. અને તેના સ્ફટિકો નાના હોય છે. આ સ્ફટિકોનો આકાર નરી આંખે આપણે જોઈ શકતા નથી, એટલે કે સ્પષ્ટ દેખાતું નથી. જોકે કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો દ્રાવણમાંથી આપણે પ્રાપ્ત કરીએ તો આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. કે આ પણ ભૌતિક ફેરફાર કહેવાય છે. હવે આપણે પ્રવૃત્તિ 6.9 જોઈએ. કે આ પ્રવૃત્તિમાં આપણે ખાસ સાવચેતી રાખવાની છે અને આ પ્રવૃત્તિ કોઈ જાતે કરવાની નથી. કેમ કે આ પ્રવૃત્તિમાં મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે વાપરવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિમાં અમુક એસિડ છે, કેમિકલ છે, એવા પ્રયોગો ક્યારેય જાતે ઘરે કરવાના નથી. સૌથી પહેલાં આ પ્રવૃત્તિમાં બીકરમાં આપણે અથવા કાચના ગ્લાસમાં 1 કપ પાણી લઈને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના છે. પછી આપણે પાણીને ગરમ કરવાનું છે. જ્યારે તે ઉકળવાની શરૂઆત કરે ત્યારે તેમાં ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર છે એ આપણે નાખતું જવાનું છે અને સાથે સાથે સતત હલાવતું રહેવાનું છે. જ્યાં સુધી પાવડર છે એ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે પાવડર નાખવાનું ચાલુ જ રાખવાનું છે. પાવડર નાખતું જવાનું છે, તેને હલાવતું જવાનું છે. જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી હલાવવાનું છે. પછી આ દ્રાવણને આપણે ગાળવાનું છે. નીચે તમને ચિત્રમાં આપેલું છે કે બીકરમાં આપણે શું નાખ્યું? સૌથી પહેલાં પાણી નાખ્યું અને પાણીમાં કોપર સલ્ફેટ નાખ્યું અને મંદ સલ્ફ્યુરિકના થોડા ટીપા પણ નાખ્યા. દ્રાવણ છે કેવું બની જાય છે? તો કે વાદળી રંગનું બની જાય છે. પછી આપણે આને હલાવતા રહેવાનું છે અને પાવડર છે એને ઓગળવા દેવાનો છે.
પછી જ્યાં દ્રાવણ બની જાય છે એને આપણે ગાળી લેવાનું છે અને એને ઠંડુ પડવા દેવાનું છે. જ્યારે તે ઠંડુ પડતું હોય ત્યારે તેને સહેજ પણ હલવા દેવું નહીં. પછી આપણે તેને હલાવવાનું નથી. થોડા સમય પછી દ્રાવણને જુઓ, તમને કોપર સલ્ફેટના સ્ફટિકો પાત્રના તળિયે દેખાય છે. નીચે શું જોવા મળશે કે બાજુનું ચિત્ર છે જે તમને ઝૂમ કરીને આપેલું છે, એટલે કે મોટું કરીને આપેલું છે, તમને તળિયે આ સ્ફટિકો જોવા મળશે. જો ના તો હજુ વધુ સમય રાહ જુઓ, કે જ્યાં સુધી આવા સ્ફટિકો જોવા ન મળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. એટલે થોડા સમય બાદ તમે જોશો એટલે તળિયે શું જોવા મળશે તો કે સ્ફટિકો જોવા મળશે. સ્ફટિકો શેના છે તો કે કોપર સલ્ફેટના છે. ચાલો, તો હવે તમને આ પ્રવૃત્તિ સમજાઈ ગઈ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને જે પ્રકરણ 6 છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો એ કોને કહેવાય તમને સમજાઈ ગયું હશે. ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરી કે જે તમને સમજાઈ ગઈ હશે. એટલે આવા વિડીયો જોતા રહો, શીખતા રહો અને સમજતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.